પોરબંદરના જ્યુબિલી પુલની નીચે એક દાયકાથી વધુ સમયથી જામ થયેલો કાટમાળ, પ્લાસ્ટિકનો કચરો અને કાંપ અંતે દૂર કરવાની કામગીરી શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હળવી થશે. પરંતુ આ કાટમાળ જ્યુબિલી પુલથી ગાયત્રી મંદિર અને બોખીરા તરફની ખાડી કાંઠે નાખવામાં આવે છે, જેથી ખાડી બુરાવાનો ખતરો ઊભો થયો છે. પોરબંદરના જ્યુબિલી પુલ નીચે ખાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાટમાળ અને ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું હતું. ખાસ કરીને નવા પુલના નિર્માણ બાદ તેના બાંધકામના મટીરીયલ ઉપરાંત કાદવ સહિતનો કાટમાળ દૂર કરવામાં ન આવતા દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના વહેણમાં અવરોધ ઊભો થતો હતો. આથી કડિયાપ્લોટ, મિલપરા, નવા કુંભારવાડા, ખડપીત, ઝુંદાળા અને મેમણવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું અને લોકોની ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થતું હતું. આ મામલે અગાઉ અનેક રજૂઆત કરવામાં આવી હતી, છતાં મનપા અને આરએનબી એકબીજા પર જવાબદારી ઢોળી દેતા એક દાયકાથી વધુ સમયથી અહીં મલબો યથાવત જોવા મળતો હતો. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ ચોમાસા પૂર્વે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા હિટાચી મશીન અને ડમ્પર સહિતની મશીનરી વડે કાટમાળ, માટીનો કાંપ અને કાદવ તેમજ પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ આ કાટમાળ અને મલબાનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે જ્યુબિલીના પુલથી ગાયત્રી મંદિર જતા રસ્તે આવેલ ખાડી કાંઠે તેમજ જ્યુબિલીના પુલથી બંદર તરફ જતા રસ્તાની સાઈડમાં ખડકી દેવામાં આવ્યો છે, જેના લીધે સામાન્ય વરસાદ બાદ આ મલબો ફરી ખાડીમાં જશે અને ખાડી બુરાવાનો ખતરો ઊભો થયો છે. આથી મલબાનો યોગ્ય નિકાલ કરવા અંગે માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.